ગુજરાતમાં હવામાન વિભાગની મોટી આગાહી. રાજ્યના 5 જિલ્લાઓમાં આજે ભારે વરસાદની સંભાવના. કાળઝાળ ગરમીથી રાહતના સમાચાર. તાપમાનનો પારો ગગડ્યો છે. 5 ડિગ્રી સુધીનો નોંધાયો ઘટાડો. મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી સાથે વાવાઝોડું પણ ફૂંકાશે. 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા. ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદની આગાહી. હવામાન વિભાગે લોકોને ચેતવ્યા છે. તંત્ર એલર્ટ મોડ પર છે. કાળઝાળ ગરમી અને અસહ્ય બફારાથી તોબા પોકારી ઉઠેલી ગુજરાતની જનતા માટે આજે સૌથી મોટા રાહતના સમાચાર સામે આવ્યા છે. રાજ્યમાં લાંબા સમયની પ્રતીક્ષા બાદ આખરે મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રીના સમાચાર છે. હવામાન વિભાગ દ્વારા આગામી કલાકો માટે અત્યંત મહત્વની આગાહી જાહેર કરવામાં આવી છે. હવામાન વિભાગની આગાહી મુજબ આજે ગુજરાતના 5 જિલ્લાઓમાં વરસાદ તૂટી પડી શકે છે. આ વરસાદ માત્ર સામાન્ય ઝાપટા નહીં પણ ગાજવીજ સાથે તીવ્ર પવન સાથે હોઈ શકે છે. હવામાન વિભાગે ચેતવણી આપી છે કે વરસાદની સાથે 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવન પણ ફૂંકાઈ શકે છે. નીચાણવાળા વિસ્તારો અને કાચા મકાનો ધરાવતા લોકોને પણ સાવચેત રહેવાની અપીલ આપવામાં આવી છે. અગાઉ રાજ્યના મોટાભાગના શહેરોમાં તાપમાન 40 થી 45 ડિગ્રીની આસપાસ નોંધાતું હતું અને લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા હતા. પણ હવે પવનોના વલણમાં ફેરફાર થયો છે. પ્રી મોન્સૂન એક્ટિવિટી સક્રિય થઈ છે. રાજ્યમાં સરેરાશ તાપમાનમાં 5 ડિગ્રી સુધીનો ઘટાડો નોંધાયો છે. કાળઝાળ ગરમી અને લૂના વાતાવરણ વચ્ચે હવે ઠંડો પવન ફૂંકાતા લોકોને રાહત મળશે. આપને કહી દે કે હવામાન નિષ્ણાતોના મતે આ વાતાવરણ આગામી થોડા દિવસો સુધી યથાવત રહેશે. ચોમાસાની વિધિવત શરૂઆત માટેના સંકેત છે. 50 કિલોમીટરની ઝડપે ફૂંકાનારા પવનને જોતા માછીમારો અને દરિયાકાંઠાના વિસ્તારોમાં પણ લોકોને એલર્ટ કરી દેવામાં આવ્યા છે. કયા 5 મુખ્ય જિલ્લા છે કે જ્યાં વરસાદની સંભાવના છે? તો સૌથી પહેલા તો નામ આવે છે સુરત, એ બાદ નવસારી, પછી વલસાડ, તાપી અને ડાંગ. આમ દક્ષિણ ગુજરાતના જિલ્લાઓ વધારે પ્રભાવિત થશે. આ સિવાય અમદાવાદ સહિતના વિસ્તારો માટે પણ વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. પણ સૌથી વધુ પ્રી મોન્સૂન એક્ટિવિટીની અસર દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં જોવા મળશે તેવું હવામાન વિભાગનું કહેવું છે. તો એકંદરે રાહતના સમાચાર છે. ગરમીથી હવે હાશકારો થશે અને પ્રી મોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે પણ અત્યારે વરસાદની શરૂઆત હવે થવાની છે તેવું હવામાન વિભાગનું કહેવું છે.